હેલો ગાઈસ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? મસ્ત હશો? આજે મેં પાછી નવી રેસીપી લઈને આવી ગયું છું. આજે મને દાદીએ બોલી છે કે આજે ચણા મસાલા બનાવ, ચણા દેશી ચણાનું શાક બનાવ મસ્ત ટેસ્ટી. તો મેં આજે લઈને આવી છું દેશી ચણાનું શાક. મેં બાફા બી કુકરમાં મૂકી દીધા હતા. પછી દાદીએ કે વિડીયો બનાવી લે, તો મેં વિડીયો બનાવી લીધો છે. તો અહીંયા આગળ મેં ડુંગળી ઝીણી ઝીણી સમારી લીધી છે અને લસણ ને લીલા મરચાં કૂટવા માટે મૂકી દીધા છે ખલમાં. અને આ બાજુ એક બાજુ ગેસ પર કડાયું મૂકી દીધું છે તેલ ગરમ કરવા માટે. અને ચણા મારા બફાઈ ગયા છે. મેં રાતના સાંજે જ પલાળી દીધા હતા કે સવારે બનાવવા માટે. તો અહીંયા આગળ મારા ચણા મસ્ત બફાઈ ગયા છે. અને અહીંયા મારી જો પાણી મેં કાઢી લીધું છે ચણામાંથી. અને અહીંયા આગળ મસ્ત કોરા થઈ ગયા છે. કોરા વઘારવાના છે. તો એના અમને બધાને કોરા જ ભાવે છે, રસાવાળા નહીં ભાવતા. તો અહીંયા આગળ મેં પહેલાં નાખું છું જીરું, અંદર રાઈ નાખી છે થોડી. પછી રાઈ કકડી જાય પછી અંદર નાખું છું જીરું. દેશી ચણાનું શાક આવી રીતના બનાવે તો બહુ ટેસ્ટી લાગે છે. અને પછી લીલું મરચું ને લસણ પીછું છે એ નાખી લઉં છું. અદરક નહીં નાખતી, હમણાં ગરમી બહુ છે તો ગરમ પડે એટલા માટે. તો અહીંયા આગળ મેં મસ્ત પકડી જાય પછી અંદર નાખીશું જે ડુંગળી ઝીણી સમારી છે તે. ડુંગળી સાતળી જાય પછી નાખીશું બધા મસાલા અંદર. જો હલકા હાથે હલાવી લઈએ મસ્ત જય સુધી ડુંગળી પીળાશ પણ નહીં આવી જાય ત્યાં સુધી સાતળી લઈશું. જો મારી દાદીને બહુ ભાવે છે ચણાનું શાક, દેશી ચણાનું શાક ઘર પર બનાવે એ ટેસ્ટ લાગે એટલો મસ્ત. અહીંયા આગળ મેં મીઠું નાખું છું સ્વાદ અનુસાર. મને તો હાથથી જ નાખવાનું ફાવે છે, હાથથી જ મારો માપ આવે છે તો મેં હાથથી જ નાખું છું, ચમચી બમચી નહીં લેતી. અહીંયા આગળ મેં ઘરે બનાવેલો મસાલો નાખું છું, ગરમ મસાલો, મતલબ સ્વાદ અનુસાર. ઘરે બનાવેલો છે તો બહુ ગરમ નહીં, નોર્મલ છે. તો અહીંયા આગળ મેં મસાલો નાખું છું. પછી મેં હલ્દી નાખું છું એક ચમચી જેટલી, બહુ એ નહીં. પછી મેં નાખું છું